જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે તમને આ દ્રશ્ય જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આપણે ક્યાં આવી ગયા છીએ. તો મિત્રો, મહેસાણાથી દૂર 25 કિલોમીટર આ મોઢેરા સૂર્ય મંદિર આવેલું છે અને આજે આપણે આવી ગયા છીએ અહીંયા સૂર્ય મંદિર પર. અને આપણે તમને આજે આખો વિડીયો બતાવવાનો છે, તો તમે સ્કીપ કર્યા વગર આ વિડીયોને જોજો અને આખા ઇતિહાસને સાંભળજો કે મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ શું છે. આપણે સમાજ વિદ્યા અને સામાજિક વિજ્ઞાનની બુકમાં તો ભણતા જ આવ્યા છીએ, પણ ક્યારેય મેં આ જગ્યા મેં જોઈ નહોતી. હું ખુદ મહેસાણાની છું, એ છતાં પણ આજે પહેલી વાર આપણે અહીંયા આવ્યા છીએ અને પહેલી વાર આપણે આજે આ સૂર્ય મંદિરને જોવાનું છે. તો તમે પણ મારી સાથે સાથે આખા સૂર્ય મંદિરને નિહાળજો અને એનો ઇતિહાસ જાણજો. તો મિત્રો, આપણે અહીંયા ગાડી લઈને આવી ગયા છીએ અને ગાડી અહીંયા સરસ રીતે આપણે પાર્ક કરી દીધી છે અને આ પાર્કિંગનો ચાર્જ અહીંયા 30 રૂપિયા લાગવાનો છે. તો આપણે 30 રૂપિયા પે કરીને અહીંયા આપણી ગાડીને અહીંયા પાર્ક કરી દીધી છે. હવે જુઓ, આપણે ચાલતા ચાલતા આગળ જઈએ છીએ અને જુઓ, ખૂબ સરસ જગ્યા છે, સરસ મજાનું વાતાવરણ છે અહીંયા. તો મિત્રો જુઓ, તમને જે સામે દેખાઈ રહ્યું છે એ ટિકિટ બારી છે. ત્યાંથી આપણે ટિકિટ લઈને આ ગેટની અંદર આપણે એન્ટ્રી કરવાની છે, બરાબર છે. તો ચાલો હવે આપણે આપણી ટિકિટ પહેલાં લઈ લઈએ. અહીંયા એક વ્યક્તિની 25 રૂપિયા ટિકિટ છે અને જે વિદેશથી લોકો આવે છે તે વિદેશી લોકોની અહીંયા 300 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે સ્કૂલમાંથી પણ અહીંયા પિકનિકમાં છોકરાઓને લઈને આવવામાં આવે છે. તો જુઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ કેટલા બધા અહીંયા આવેલા છે અને આપણે અંદર જોઈશું તો ફોરેનર્સ પણ ઘણા બધા અહીંયા આવેલા છે. તો ચાલો હવે આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. જુઓ, જે બહાર ઊભા છે એ અંકલને આપણે જે ટિકિટ લીધી હોય એ ટિકિટ આપવાની રહે છે અને ત્યાર પછી આપણને ત્યાંથી આપણું મળી જાય છે અને આપણે હવે અંદર ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. ખૂબ સરસ મજાનું ગાર્ડન અહીંયા આગળ દેખાઈ રહ્યું છે સૂર્ય મંદિરની આગળ. મોઢેરાનું આ સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. મહેસાણાથી 25 કિલોમીટર દૂર આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. ઈસવીસન 1026માં આ મંદિરનું નિર્માણ થયું હતું. સોલંકી વંશના રાજા ભીમદેવે આ સૂર્ય મંદિરનું નિર્માણ કરેલું છે મિત્રો. મિત્રો, આ જે મંદિર છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલું જે છે એ કુંડ છે. એ કુંડનું નામ રામકુંડ કે સૂર્યકુંડ કહેવામાં આવે છે. સૂર્યદેવના નામ પરથી આ કુંડનું નામ પાડવામાં આવ્યું છે સૂર્યકુંડ, બરાબર છે. એ પછીનો ભાગ આવે છે સભા મંડપ અને ત્યારબાદ જે ભાગ આવે છે તેને કહેવામાં આવે છે ગર્ભગૃહ, જે મેઇન મંદિર તરીકે અહીંયા ઓળખાય છે. સૂર્યદેવનું જે મેઇન મંદિર છે. તો મિત્રો, તમે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો તો તમને અહીંયાનો પૂરેપૂરો ઇતિહાસ પણ ખ્યાલ આવશે અને તમે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો તમને આપણું જે ગુજરાતનું ગૌરવ છે સૂર્ય મંદિર, તે તમને સાંભળવાની અને જોવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે જે સામે દેખાઈ રહ્યું છે તે સભા મંડપ છે. આ સભા મંડપને નૃત્ય મંડપ પણ કહેવામાં આવે છે. તો ચાલો હવે આપણે અંદર જઈને તેનો ઇતિહાસ જાણીએ. તો મિત્રો, સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ મંદિરનું નૃત્ય મંડપ તરીકે ઓળખાય છે. એને મુખ મંડપ પણ કહેવામાં આવે છે. આ સભા મંડપની
12 સ્તંભથી બનાવવામાં આવેલું છે, એટલે કે તે 12 મહિનાને દર્શાવે છે. આ સ્તંભ પર ઘણા બધા ઈરાની શૈલી જેવા શિલ્પ જોવા મળે છે. મોટા ભાગના શિલ્પ અને ઘુમ્મટ દેવી દેવતા, રામાયણ અને મહાભારતને લગતા પાત્રો આની અંદર દર્શાવવામાં આવેલા છે. ઘુમ્મટની અંદર તમે જોશો તો તેની અંદર પણ રામાયણ અને મહાભારતના શિલ્પો છે. મિત્રો, તમે જે આ કલાકૃતિ જોઈ રહ્યા છો તેની અંદર હાથીઓની સિરીઝ ટોટલ 364 છે. 364 હાથી અને એક સિંહ, જે સિંહને અત્યારે ખંડિત કરી દેવામાં આવેલી છે મૂર્તિને, તો 365 દિવસ વિશે દર્શાવે છે. 364 હાથી છે અને એક સિંહ, એમ 365 દિવસને દર્શાવી રહ્યા છે. અને આ જે સ્તંભ તમે જોઈ રહ્યા છો તેની અંદર ઘણી બધી પૌરાણિક કથાઓ કંડારેલ છે. મિત્રો, આ જે મંદિર છે, આ જે ઐતિહાસિક જગ્યા છે, એને પિકનિક તરીકે આજે લોકો જોવા માટે અહીંયા આવે છે. ઘણા બધા લોકો અહીંયા શાંતિથી બેસીને નાસ્તો કરવા માટે અને સારી વિદેશી લોકો પણ અહીંયા આ જગ્યાને જોવા માટે આવી રહ્યા છે. તો ચાલો મિત્રો, તમે આ સભા મંડપ જે કહેવાય છે તેનું દ્રશ્ય તમે હવે જોઈ લીધું છે. હવે આપણે જવાના છીએ મેઇન મંદિર તરફ. જે સૂર્ય મંદિરનું મેઇન મંદિર છે તેના તરફ હવે આપણે જઈએ. તો એ મંદિરની ખાસિયત હું તમને કહું તો આ મંદિર ભૌગોલિક દ્રષ્ટિએ અતિ મહત્વનું છે. એવું કહેવાય છે કે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન ભારતમાં સૌથી લાંબો દિવસ હોય છે, ત્યારે આ સૂર્ય આ કર્કવૃત ઉપર આવે છે અને સૂર્યનું પહેલું જ કિરણ આ મંદિરના ગર્ભગૃહની અંદર પડતું હોય છે. આ ગર્ભગૃહમાં પહેલાના સમયમાં એક મૂર્તિ રાખવામાં આવી હતી. તેના મુગટ પર એક મણિ હતું. એ મણિ ઉપર જ્યારે પહેલું કિરણ પડતું ત્યારે આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. એટલા માટે કહેવાય છે કે ભૌગોલિક દ્રષ્ટિ અને સ્થાપત્યની કલાએ આ મંદિર બેનમૂળ અને અજોડ છે. મિત્રો, જ્યારે સૂર્યોદય થાય ત્યારે પહેલું જ કિરણ ગર્ભગૃહમાં પડતું હતું અને તેનાથી ગર્ભગૃહ પ્રકાશિત થતું હતું. આજે પણ આ પ્રક્રિયા થઈ જ રહી છે, પરંતુ પહેલા સૂર્યદેવની પ્રતિમા હતી. અત્યારે અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી આ મૂર્તિ ખંડિત થઈ ગઈ છે, તો હવે તે આ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. ગર્ભગૃહ 51 ફૂટ અને 9 ઇંચ લંબાઈ છે, 25 ફૂટ અને 8 ઇંચ તેની પહોળાઈ છે. જુઓ, અહીંયા છે ને એવું કહેવાય છે, આપણા હિન્દુ ધર્મની અંદર એવી માન્યતા છે કે મંદિરને જ્યારે તોડી નાખવામાં આવે તો એ મંદિરની ક્યારેય પૂજા કરવામાં આવતી નથી. કોઈ પણ મૂર્તિને જ્યારે ખંડિત કરી દેવામાં આવે તો આપણે તે મૂર્તિની પૂજા કરતા નથી. તો મિત્રો, કેવું લાગ્યું તમને આ મોઢેરાનું સૂર્ય મંદિર? જુઓ, અહીંયા મંદિરને લોક મારેલું છે. આ મંદિર અત્યારે બંધ છે, કારણ કે હવે અહીંયા કોઈ પણ જાતની પૂજા કરવામાં આવતી નથી. તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની અહીંયા કોતરણી કરવામાં આવેલી છે. અને જેવી રીતે આપણે વાત કરી કે 365 દિવસને સર્જાવતું અહીંયા હાથી અને સિંહના શિલ્પ પણ તૂટી ગયેલા છે.
આ જે તમે જોઈ રહ્યા છો આ મેઇન મંદિર છે. તો ચાલો મિત્રો હવે આપણે મંદિરના ત્રીજા ભાગ તરફ જઈએ છીએ. તો મંદિરનો ત્રીજો ભાગ એટલે કે સૂર્યકુંડ, જેને રામકુંડ પણ કહેવામાં આવે છે. સૂર્યદેવના નામ પરથી આ કુંડનું નામ રાખવામાં આવ્યું છે સૂર્યકુંડ. બરાબર છે. અને તે લંબચોરસ આકારનો બનેલો છે. 108 જેટલા નાના નાના આની અંદર મંદિર આવેલા છે. મુખ્યત્વે તેની અંદર ગણપતિ, શિવ અને શીતળા માતાના મંદિર છે. મંદિરના કુંડની પાછળનો ભાગ સભાકુંડ આવી જાય છે. જુઓ મિત્રો, આ મંદિરની ફરતે આખો આ પગથિયાવાળો કુંડ છે. કુંડની ફરતે નાના નાના દેવી દેવતાઓના 108 મંદિર છે. એવું માનવામાં આવે છે કે 12 મહિનાના અને 9 નક્ષત્ર એટલે કે 108 મંદિર સોલંકી શૈલીના સ્થાપત્યની ઝાંખી ધરાવે છે. અને કુંડમાં 7 સમુદ્રનું પાણી લાવવામાં આવ્યું હતું. તો જુઓ મિત્રો, ખૂબ સરસ આ કુંડ છે. પહેલા આ કુંડ ખુલ્લો રાખવામાં આવતો હતો, જેની અંદર જઈને પણ લોકો બેસી શકતા હતા, ફોટો લઈ શકતા હતા. હવે આ કુંડને એટલા માટે અહીંયાથી પેક કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા એવી ઘટના બની ગઈ છે, જેના કારણે હવે આપણે અંદર જઈ શકતા નથી. અહીંયા સૂર્ય મંદિરનો આખો ઇતિહાસ જણાવેલો છે 3 લેંગ્વેજની અંદર, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. એવી રીતે 3 લેંગ્વેજની અંદર 3 ભાષાઓમાં આ જે સૂર્ય મંદિર છે તેનો ઇતિહાસ જણાવેલો છે. અને અહીંયા જુઓ તમે લિપિ પણ જોઈ શકો છો કે અંધ લોકો જ્યારે અહીંયા પિકનિક માટે આવતા હોય છે તો તે ઇતિહાસને તેમની આંગળીઓ દ્વારા પણ જાણી શકે છે. જુઓ મિત્રો, સરસ મજાનું અહીંયા ગાર્ડન છે. આપણે સરસ રીતે મંદિર ફરી ચૂક્યા છીએ. આપણે સારો એવો ઇતિહાસ અહીંયા જાણી લીધો છે. અને હવે સરસ મજાનું અહીંયા ગાર્ડન છે કે જેથી જે પણ લોકો અહીંયા સૂર્ય મંદિરનો ઇતિહાસ જાણવા માટે આવે છે કે અહીંયા પિકનિક માટે આવતા હોય છે તે લોકો અહીંયા આરામથી બેસીને નાસ્તા પાણી કરી શકે છે, શાંતિથી અહીંયા બેસી શકે છે. અને જે બહારથી લોકો આવતા હોય છે કે જેમને અહીંયાનો ઇતિહાસ ખબર નથી હોતો તે લોકો અહીંયા ગાઈડ રાખીને પણ સરસ રીતે આ મંદિરનો ઇતિહાસ જાણી શકે છે. અહીંયા ગાઈડ પણ અવેલેબલ હોય છે. તમે ગાઈડ કરીને પણ આ મંદિરનો ઇતિહાસ જાણી શકો છો. તો ચાલો મિત્રો, આજે તો આપણે મોઢેરાનું સૂર્ય મંદિર ફરી લીધું છે, અહીંયાનો ઇતિહાસ સારી રીતે જાણી લીધો છે. અને હવે આપણે પણ ગાર્ડનમાં થોડી વાર બેસીશું. થોડી વાર બેસીને બાજુમાં એક રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટની અંદર આપણે નાસ્તા પાણી કરીશું.
તો જુઓ મિત્રો, જેવી રીતે તમે મંદિરના ગેટની બહાર આવો છો ત્યાં અહીંયા એક રેસ્ટોરન્ટ છે જ્યાં તમે ગોટા અને અલગ અલગ પ્રકારનો નાસ્તો પણ કરી શકો છો. અને અહીંયા અમે હાલ તો અમે આઈસ્ક્રીમ લઈને બેસીશું કારણ કે અમને લાગ્યું છે ભૂખ અને બહુ જ ગરમી છે આજે. તો ગરમીના લીધે આજે અમે હવે ઠંડુ લઈશું. તો જુઓ, અમે આઈસ્ક્રીમ લઈને અહીંયા સરસ મજાની છાંયડાવાળી જગ્યા છે ત્યાં અમે બેસી જઈશું અને આઈસ્ક્રીમ ખાઈશું. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને જો તમે ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા વિડીયો લાવતા રહીશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય બાય.